મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો ઉઠ્યા અહીં આજે આપણે મોડા છે, 10 વાગી ગયા છે. રાતે 3 વાગે સૂતા હતા પાણી વાળી, 10 વાગી ગયા. હવે ફ્રેશ થયા અહીં અને આમ તો હવે બપોર થવા આવ્યા છે, 11:30 થઈ ગયા છે. અને આ બાજુ રસોઈ ચાલુ છે ને એવું બધું છે. અને આજ કંઈક મિત્રો નવીન શાક બન્યું છે. કેવાનું શાક બન્યું? કંટોલાનું. મિત્રો આજ કંટોલાનું શાક બનાવ્યું છે. કોઈએ ખાધું હોય ને કોઈએ ના ખાધું હોય, કોઈને ભાવતું હોય કોઈને ના ભાવતું હોય, કઈ નક્કી નહીં, પણ મસ્તી બી બને હો. લસણ ને તેલ નાખી આ મિત્રો કટોલાનું શાક છે. આ વાયડુમાં જ્યાં ત્યાં હેઠાવમાં થતા હોય તે કાલ તુંગેશ્વર ગયા ને તે મારા મમ્મીની પાસે આવ્યા ને તો ઉતારતા આવ્યા હતા, એટલે આજ બનાવી દીધું છે. અને અહીંયા મોજડી આવી જવાની હે. આ ભાઈ સિંગ રમે રમે છે. જે આવું આવું હોય ને આવું આવું જતા 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 ના આટા સુધી માર પાસે હતો. ના રે ના હવે ના તેડ ના રે ના ના રે ના 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 જતા 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 ના 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 જોતા મિત્રો એને આવું હો મારતા ના આ વયો જાવ. હાલો મિત્રો, તો એવું બધું હાલે છે. અને આપણે જે આ ભાગ મિત્રો કમ્પ્લીટ પી ગયો છે આખો, અને બીજો અડધો પી ગયો છે. બતાવું તમને, બાકી નાકે જાય ને ત્યાં બતાવીએ એટલે લાઈટ થઈ ગઈ છે. જે આપણે આ ભાગ કમ્પ્લીટ મિત્રો પી ગયો છે. જો કમ્પ્લીટ આખો ભાગ પી ગયો. અને ઓલો વડો ભાગ છે ને એમાં હેઠે પી ગયું. અહીં ઉપર ઉપર ઢોરો જ રહ્યો છે, એટલે પણ લાઇટ રહેતી નથી મિત્રો. લાઇટ રહીએ ને તો મેળ ખાય આપણો. અટાણે પવન બહુ છે ને લાઇટ વહી જાય છે, લાઇટ રહેતી નથી, એ વાંધો છે. એવું હાલે છે મિત્રો. હાલો મારે છે ને બળદ બાંધવા જવા છે. બળદ હવે બપોર થવા આવ્યો ને તે અટાણે બાંધ્યા હોય ને તો શેઠ પાસે હાંજી છોડવા જવાના રહીએ, એટલે ફૂલ ધરાઈ રહીએ. એટલે હવે હાલો એ કરી આવું ને તારે બપોરાય થઈ જાય ને તારે લાઇટ આવી જાય તો પછી મોટર ચાલુ કરી દઈ. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોવ તો મિત્રો સબસ્ક્રાઈબ અને હાઈપ કરતા જજો. હેલો ગાઈસ, જે આપણે પાછી અટાણે આપણી ડ્યુટીમાં લાગી ગયા. અહીંયા આમ તો 3:30 વાગવા આવ્યા હે, પણ લાઇટ મિત્રો આવજાવ કરતી હતી ને એટલે હે ને નથી બહુ મજા આવતી. જરીક વળી ધક્કાધુક્કી બહુ થતી હતી. અટાણે આજ બહુ લાઇટી લોહી પીવું. કાલ વાંધો નતો આવ્યો, કાલ મજા આવતી વારવાની. ભાઈ વારે હે પાણી અને હું અહીં વારું છું. એ આપણે આ દરાવાળી મોટર છે ને એનું. અને મિત્રો અહીં ઊભો રહું ને તો હે ને ઝડપ થાય છે પાણી પાછા, વાર નથી લાગતી. અને અહીંથી વયા જાય ને તો ખોટું પાણી આડાવરું વહી જાય છે ને. એ હું અહીં બેઠા બેઠા જો ખુરચી લઈ આવ્યો હું વાંચતા અહીં બેઠો. એ આમને મિત્રો જો આ લાઈન મૂકેલ છે ને ત્યાંથી સેટ ઓલ હેઠા હું ત્યાં આમને પી ગયું છે સીધું જો આમને આ બધો વાડડો પી ગયો છે. હવે અહીંયા થોડુંક ટૂંકું પાઈ દઉં ને પછી એમાં દરા પાસે જ મૂકવું હે, એટલે ટૂંકું પાવ ને તો ઝડપ થાય એમ છે. અને આ હું થોડુંક પાણી આવે ને તે 3 પાટલામાં જાય ને તો પાછું આડાવરું ફગે નહીં, તને તનવા ઘાયો ઘા પૂગી જાય. એટલે એ મજા છે. થોડું પાણી આવતું હોય ને એમાં એ મજા આવે મિત્રો. ઓલું ફૂલ પાણી આવતું હોય ને એમાં પારી ધોઈ નાખે અને આમ કેટલાય પાટલામાં વયું જાય. પણ આમાં ધીરું પાણી આવે છે ને તો એ મજા છે. જે આયના બેઠા રહીને તો ઘાયો ઘા પીએ એમ છે, વાંધો નથી આવે. અને આપણી માઇન્ડ બી કંઈક આવી છે, હજી કંઈ એવી હતી હુકાતી નથી. પણ આ તો વહેલું ચાલુ કરી દઈ ને તો મિત્રો હે ને હુકાવું ચાલુ થાય ને તાતા પી જાય કયો. અને આપણે પાછી દવાનો રાઉન્ડ માર્યો તો અને સુફરનો માર્યો છે રાઉન્ડ, એટલે એ બધું આપણે થોડીક રામણવાળું છે એટલે વહેલું ચાલુ કરી દઈએ ને તો બધું પી જાય. જે આ કટકી આ પાઈ દઈએ ને દરો મિત્રો, જો વરસનું આ રેસાઈ જતું અને અવાર પાણી આમાં જોઈ લે. વરસનું આ કટકું છે ને હાથમાં જ ના આવતું. આ બધું જો આ દરાકોરાની બધું રેસાઈ જતું અને અવાર આમાં પાણી હાલે જોઈ લે. હવે ના રેસાય ને તો સારું. ને એક પાણી કાઢીને જો હવે રેસાય ને પાછલા વરસાદમાં લગભગ વાંધો નહીં આવે પાછલા વરસાદમાં, કારણ કે આ મોલ હવે વડો થઈ ગયો ને એટલે સૂહી લે પછી. પણ હવે થાય ખરી, આપણા ઉપર તો નથી બરોબર મિત્રો. વરસાદ ના થયો ગદનો, વરસાદ થઈ ગયો હોત ને તો મોકો ખરી હતો વરસાદનો, ગતો ના થયો. હવે એ આપણા હાથમાં વાત નથી. આપણે આપણા થાય એટલી કોશિશ કરી,
બાકી આપણા જે હાથમાં આવવાનું હોય એ જ આવીએ. પાણી તોય ભલે નહીં પાણી તો પાણી તોય મહેનત કરી એ પ્રમાણે ભગવાન દઈ દઈએ. એટલે આપણે પાવું ને બધું મહેનત કરવી જરૂરી છે. એટલે આપણે વહેલું જ ચાલુ કરી દીધું હે. અને વાં ભાઈ વારે હે અહીંયા ઓલો વડો ભાગ છે ને મિત્રો, એ અટાણ હાંજી પી રહે. આપણે ઓલું કાર્તિકનું પડવું આવીને કેવર બાબાનું એ પડામાં જ હાંજી વહી જાય. એટલે ઈમણી ઝડપ થાય છે. અને અહીંયા ધ્યાન દઈને તો ઝડપ થાય. મૂકીને વયો જાય ને તો શું પાટલા ગાયો ગા પૂગી જાય એમાં. એટલે સાહેબ આજે અહીં જ બેઠો રહ્યો હું. પણ આ મિત્રો મોટર પાસે છે ને રાતે ટૂંકમાં ડીમ લાઇટમાં નથી હાલતી. અને ઓલી બધી મોટરું છે ને એ ડીમની છે. એટલે એ ડીમમાં હાલે છે. ઓલી વાઈવની મોટરું છે ને આ દરાવાળી છે એ ટૂંકમાં ફૂલમાં જ હાલે. તો દિવસની આવજાવ લાઇટ કરે ને એટલે કદનું આમાં ઉકેલ ના દઈએ. રાઈતી ફૂલ આવતી હોય ને તો રાઈતી ડસકું ના મારે તો ગાયો ગા પી રહીએ. પછી હાઈલા રાખે. હવે આપણે એવી હતી હુકાતી નથી ને એટલે કંઈ પીડાવાળું નથી. બાકી હા હુકાતી હોય ને જો આ બેવડી વળી ગઈ હોય હુકાતી હોય તો પણ હજી કંઈ છે જ નહીં પ્રોબ્લેમ. જો નામી છે એ કંઈ કાંઈ નથી. એ તો મિત્રો આપણે આ દવા સાઈટી ને એટલે આવી રીતના હજી પાટલાને દેખાય ખડની. દવા ના સાઈટી હોત ને તો નામી પાટલા ફૂટકવા આવ્યા હોત તો હે ને વાંધો ના આવે. થોડીક વડી થઈ ગઈ હોત. પણ આ દવા મારી હતી ને આપણે ખડની એટલે અઠવાડિયું 10-12 દી તો મિત્રો રોકાય જ જાય. એ ફાઇનલ હે. દવા જેને મારવી હોય એ મારજો ને આમ નેદાજી એમ હોય ને તો ના મરાય. અને અત્યારથી ખડ થઈ જાય ને કે મેં વૈરાજ રાખે છે તો પછી દવા મારી દેવે. દવાનો ફાયદો મિત્રો બહુ થાય છે. એવું કંઈ નથી ના થાય. ફૂટ બહુ થાય છે. તમે આગલા વિડીયો જોયો હોય એમાં મેં બતાવ્યું હે. ફૂટને બહુ થાય છે. એટલે હે ને દવા ઘણાય કરે છે પણ માંડવીને રોકી દે. જો નબળું પડવું હોય ને એમાં બને ને ત્યાં લગન ના મરાય ખડની દવા. જો નેદાઈ જાય ને તો નેદી નખાય. પણ આપણે ત્યાં વરસાદ ચાલુ હતો એટલે બધે મારવી પડે એમ જ હતી. અને ફેરે બહુ પડી ગયું મિત્રો. વરસની આપણે બહુ ખડ થતું ઘણી મજૂરી દેતા. લગભગ 35-40 હજાર મજૂરી મિત્રો દેતા. અને અવાર ખાલી 5,000માં નેદાઈ ગયું. હિસાબ કરો કેવડો ફેર પડ્યો. એટલે હજી હવે નેદવું પણ હવે હાઈતમ પછી છે ને એક ઘૂમરો મારવો એટલે વડું થઈ જાય ને તો આમ જ દેખાઈ જાય. ને અટાણ નથી થયું ને તો વરી ઝીણું રહી જાય ને તો વરી પાછું લેવું જો. એટલે હે ને હાઈતમ પછી જ એક ઘૂમરો મારવો હોય. મારા મમ્મી કહેતા હતા નેદવાનું ધીરે ધીરે કે બેઠા બેઠા હક નથી થતું નેદી જે ઓછું થાય. એ કદાચ લગભગ ઉમણા નેદે છે તો મેન ટૂંકમાં હાઈતમ પછી ઘૂમરો મારીને તો હાલે એમ હે. આમ જો બતાવું તમને. જો આમ 3-4 પાટલા જો હેઠે પૂગી ગયા મિત્રો. જોવા દીઠા જો 3 પાટલા પૂગી ગયા. અને આ એક પાટલું પૂગવા આવ્યું. એટલે અહીં બેઠો ને એટલે ગાયો ઘા 3-4 પાટલા છે ને એ પૂગી જાય છે. અને ગાયો ઘા પીએ છે એટલે મજા આવે છે. પાણી વાર ગાયો ઘા પીએ ને તો મજા આવે. હાલો તો એ પાટલા પૂગી ગયા એટલે મારે ફેરવવા જો તો હું ફેરવી નાખું. હવે મિત્રો શ્યામને જો લઈ આવ્યો. શ્યામ જો એકલો બેઠો જારો જાગ જેવું કરી જા રહ્યો. કેવું કરે જો કેવું કરે. આ શું કરે શું કરે. એકલો બેઠો મિત્રો જઈને ગાડીમાં બેહાડી દીધો ને રમે છે એકલા શું કરે પાણીથી રમે. એ મોઢામાં ના નાખ. શું કરે એકલા શું કરે હે શું કરે હે શ્યામ શું કરે હે એકલા શું કરે. હું તો જાય દરા પાસે બેહાડું પાણી આવે ને જોઈ જો. મિત્રો શ્યામની મમ્મી આવી ગઈ છે અને એ જોતા માંડી ઉપાડજે નહીં હો. ઓય મિત્રો હજી ધૂળ ખાતા નથી કો. ના છોકરા ખાતા હોય. જો કેમ કરે જો મુઠ્ઠી ભરી જો. ઓય ધૂળ ખાતા. ઓય ધૂળ ખાતા આવડે તને. શ્યામની મમ્મી નવરી થઈ ગઈ લાગે આવી. હા નવરી થઈ ગઈ. બરોબર. કામકાજ થઈ ગયું. રૂંઠે બહુ કામ ના હોય. કપડા હકેલવાના ને એવું બધું થોડા હોય. વાસીદા થોડાક કરવાના એટલે બધું જાજુ કામ હોય ને. શ્યામ રમતો તો કામ વેલો થઈ ગયું.
તો મિત્રો આગળમાં નાસ્તો કરવા હું ઘરે ગયો તો ને પાછા અહીં લેતા આવ્યો હા જો શ્યામ ઉઠીને 3 વાગ્યાનો ઉઠી ગયો હતી હે ને દાડામાં ભેહું ચારે ને ત્યાં ચા દેવા ગયો તો હે હા ચા દેવા ગયો તો તું પછી જે આપણે બીજી મોટેરી પૂગી આવ્યા અહીં ભાઈ વારે છે પાણી જો આ ભાગ મિત્રો ઓલો મકાન વાળો કાલ પી ગયો અને આ ભાગ કેટલો રહ્યો ખબર જો ઓલ હામી લાઈનું પડી ત્યાંથી આનીકોર જ રહ્યો બાકી ઉનીકોર બધો પી ગયો એટલે આ છે ને 1.5-2 કલાકનું કામ છે જ્યાં અહીંયા ટૂંકું પાવાનું હે જ્યાં કેમ આવે પાણી ઉમણું ત્યાં જ્યાં પાણી આવે ને ત્યાંથી જો એટલું પાવાનું હે જ્યાં બસ બાકી આ ભાગે પી ગયો આપણે સાંજે ઉમાં રાતે વરી ગયા હે એટલે આપણે ગાયો ઘા પાણી ઉકેલ કરે છે અને આપણે હુતાઈ નથી રાઈતી કાલ દિવસની 3 વાગ્યાની ચાલુ કરીને મિત્રો તયુની કન્ટિન્યુ રાઈતી બંધ નથી રાખી મોટર આપણે ડાયમ ફૂલની મોટર છે એટલે એ કંઈ પીડા છે નહીં એટલે વાહન ઓલી ફૂલમાં જ હાલે પછી દિવસનું 2 જણાની જરૂર પડે બાકી રાતે ડીમ આવી જાય ને ત્યાં પછી 1 જણો વારતો એટલો હાલે પછી 3-4 વાગ્યા સુધી વારું અને પછી સુઈ જાઉં પછી બાપુ તાતા 5-1 વાગે ઉઠે પછી એકાદું નાકું ફેરવવાનું કહી દઉં તે ફેરવી આવે તાતા ઉઠવાની ટાણું થઈ જાય અને બધું મેળવાનું થઈ જાય અને અહીંયા ભાઈ વારતો હતો ને હું આ વારતો હતો પાણી એટલે જો મિત્રો આમાં છે ને ખાસ દવાનું રિઝલ્ટ આવવા માંડ્યું છે ને જે આ બધા નવા કોર આવી ગયા છે અને ફૂલડા તમે જો એટલે આમાં ખાસ પાણીની જરૂર છે જો હુયા એવું બેહવા માંડ્યા છે એટલે છે ને આપણે એટલે જ લ્યો ને વાટ નથી જોઈએ આપણે એમ કંઈ ભલે વરસાદ આવે કે ના આવે આપણે ચાલુ કરી દેવું હરખી મિત્રો 2 દી ખેંચીને 2 કે 3 દી લગભગ તો આજની રાત ને કાલનું દી એટલે ઓલું પી જાય 2 દિન 2 રાતું હરખું ખેંચીને એટલે આપણું બધું કામ કમ્પ્લીટ બરાબર આપણે કાંઈ ઉપાધિ વિનાનું બધું થઈ જાય એટલે હે ને એ કંઈ પીડા છે નહીં ગાયો ઘા પીએ છે એટલે હાલો તો હવે જ્યાં પાટલા પૂગી ગયા કટકો ફેરવી નાખું એટલે આવે પાછું આગળ જે આપણે બેઠા છીએ આરામથી ખુરશી માથે અને વાડીમાં જ છે આપણે તમને ખબર તો હે પાણી વારી હાલે એટલે વાડીમાં આજે હવે ઘણું ખરું પી ગયું મેં મિત્રો આમાં અહીંયા પૂગી આવ્યા અહીંયા દરાવાળી મોટર છે આપણે આમ જ છે આ તમને લાગતો આ ખૂટતું ઝીણકી મોટર છે ને એટલે મિત્રો ના ખૂટે હવે ખૂટી રહેવા આવ્યું જો હવે આ દરો છે ને દરેથી આની કોર જ છે આ એક વાટડી બાકી બધું આમ પી ગયું અહીંયા 4-5 ચા છે પછી એની કોર જ મૂકવાનું છે એટલે કાલ હરખું ખેંચ્યું ને એટલે આ પડવું ફાઇનલ અને આપણે ઊની કોરાય મિત્રો ફૂલે ફૂલ ઝડપથી પીએ છે હમણાં વાર નથી લાગતી કાલ આખો દી અને અડધી રાત થાય કે આખી રાત થાય આટલી વાર ખેંચીને એટલે આપણે પાવાનું કામકાજ પૂરું બધે 4 હેડ લ્યો ને ફાઇનલ ટૂંકમાં પાવાનું હજી જો આ મિત્રો હમણાં તો આ વાદળછાયું વાતાવરણ છે ને એટલે બહુ આ સુકાય કે એમ કંઈ દેખાતું નથી અને એ જ મેળવાનું છે તાતા પાણી નીહરી જાય ને ફૂલ તડકો જો વાવડો નીહરે ને તો ખમે એમ જ નથી એમાંય બપોર વેરાની હાવ ઉથમી પડી જાય એમ છે વાદળછાયું વાતાવરણ છે ને તે એ એક આપણે ફાયદામાં હોય કે છે ને આ હજી થોડી બરમાં છે ટૂંકમાં બાકી તડકો જો વાવડો આવ્યું ને તો ઝડપ થાય એમ છે હૂક મારતા પણ એ આપણે એક ફાયદો છે એટલે આ પાઈએ એટલે આમાં તાતા તડકો નાખીને તાતા ગણ કરી જાય એટલે વાંધો નથી એટલે હવે આપણે શેડો આવવા માંડ્યો છે પાવામાં ઘણું બે દી થયા લગભગ આ પાણી 2 દી થયા 24 કલાક ચાલુ જ છે એમને દિવસની રાતની આ મોટર દિવસની હાલે અને ઓલી તો દિન રાત ચાલુ જ છે એ તો બંધ જ નથી થઈ ચાલુ કઈ રીતે દૂની એટલે જ છેડો આવ્યો નકર છેડો ના આવે તો હવે ટૂંકમાં આજની રાત કટકા ફેરવવાનું છે આડાવરું ઉનીકોર પી રહે પછી આપણે આ કટકાઓમાં લેવાનું છે એટલે હવે એનીકોર અટા પ્લાન કરું કે આનીકોર કટકા અડધા વધે છે અહીંયા તો આનીકોર ફેરવી લઉં ને તો પછી ઉનીકોર ટૂંકું છે જો એ રાઈતી પાવામાં મેળ ના આવે ને તો આનીકોર ચાલુ કરી દઉં એટલે એવો કંઈક પ્લાન કરું હો એટલે રાઈતી આપણે બંધ નથી રાખવાની થતી રાઈતી મિત્રો ગાંઠકની પાણીવાળાની મજા આવે રાઈતી લાઇટ ડસકું ના મારે અને હે ને ખોટું આવજાવ ના કરે ને એટલે પાણી ઉકેલી દઈએ એટલે રાઈતી ટૂંકમાં મજા આવે છે પાણી વારવાની એટલે એ કંઈક કટકાનું આડાવરું કરી અને અટાણે વારવું તો છે પાણી રાઈતી બંધ નથી રાખવી આપણે જો બંધ રાખી જ નથી એ તો અહીંયાય ભરે એમ જ છે કાયદેસર અહીંયા ચાલુ જ છે અટાણે અહીંયા ભાઈ વારે છે હું અહીં વારું હું અહીંયા ટૂંકમાં માથે ઊભા રહીને તો આ 3 પાટલામાં નીમને વયું જાય ને તો ગાયો ઘા પીએ ટૂંકમાં ઓલું અહીં રેટું મૂકી દે ને તો એ પછી વધારે પાટલામાં વયું જાય હું એક તો પાણી ઓછું આવે એટલે પછી
પૂગે નહીં પાટલા આમ હેઠે, પણ 3-4 પાટલામાં કાયદેસર જવા દઈ ને એટલે ગાયો ઘા પૂગી જાય. એટલે અહીંયા ટૂંકમાં બેસવું પડે છે, નકર તો અહીંયા રેઢું હાલે, માંડવી માથે ઊભું ના રહેવું પડે. પણ ઓછું પાણી આવે ને એટલે અહીં હોય તો ફાયદો થાય એમ, જે વહેલું પીધું એ. એટલે એ આ કાલે આખો દી ખેંચ્યું ને એટલે આપ કટકું ફાઇનલ થઈ જાય. એટલે એ કંઈ પીડાવાળું છે નહીં. હજી આપણે એવી બધી હુકાણી નથી ને તો આપણે ચારે હેઠે બધું પી જાય. એ કંઈ પીડાવાળું છે ને. અને સુફર વાવ્યું ને એ ઓગરવું ટૂંકમાં ચાલુ થઈ જાય. હજી ઘણી મોડું કરીએ, હજી ઓગરીએ ને ટીકાણી આમાં લાગીએ ને, એટલે હજી લગભગ 5-6 દી પછી ગણ કરવું કદાચ ચાલુ થાય તો થાય. એટલે એ હજી પરબારું નહીં કરે, પણ હવે પાણી કાઢી નાખ્યું એટલે ગણ કરવું ચાલુ થાય ટૂંકમાં ઓગરીને. નકર એમને પડ્યું રહે જ્યાં બરાબર. એટલે એમ કંઈક તો ઉતામળ કરવી પડી, નકર કંઈ ઉતામળ નથી કરવી પડી. અને હવે જો માલદે કાકો ને એ બધા હવે રીમાનની આકે છે, હવે એને ચાલુ કરવા છે. ધીરે ધીરે હવે ચાલુ બધા કરીએ દાદા. આમાં ધીરે ધીરે શેડો આવી જાય. જો એ ચાલુ કરીએ ને તો આપણે મોટર બંધ થઈ જાય વાયમાં. એટલે વાયમાં ઉપાડવાની કંઈ પીડા ના રહીએ અને કંઈ પીડા ના રહીએ. એટલે એમ વાહા મોરે થઈ ગયું ને એ મેળવાનું થઈ ગયું. અને હમણાં લાઇટ સારી ટકે, બપોર પહેલાં ડસકું મારે છે, બપોર કારણે તો સારી ટકે, વાંધો નથી આવતો. અને મિત્રો આમ જોવો તમે એમ થાય કે આગણી વરસાદ આવીએ એવું બધું ઘણે વાતાવરણ છે, પણ આવે નહીં. એને મનનું જ થયેલું છે. હાલો મિત્રો, તો કાલે વ્લોગ નહીં આવે મિત્રો, બરાબર. આપણે પાણી વારવાનું જ ચાલુ છે, એટલે કંઈ વ્લોગ એવું ઉતાર્યું નથી. કાલે વ્લોગ એક દી બ્રેક ખાઈ જાય, પછી પાસે રાબેતા મુજબ આવી જાય. હાલો તો જો મોલ્લો આવ્યો, જો હેઠે એરિયો દેખાતો હોય તો. હાલો તો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરી. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હાઈપ કરવાનું ના ભૂલતા પ્લીઝ. સબસ્ક્રાઈબ નહીં પણ હાઈપ કરતા જાજો, સબસ્ક્રાઈબ કરતાં વધારે હાઈપ કરજો, બરાબર. હાલો તો હવે કાલે નહીં પણ ઉલેદી મળીએ નવા વ્લોગ